ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. મેં છે તમારો પ્રિય કમલ ને આજે મેં જવાનો છે કિટ્ટુને મૂકવા બલવાડા ને ભાઈ સાહેબ આજે જે એટલો બધો વરસાદ આવતો છે કે માસલા ઝાડા પર ચડી ગયેલા છે ને મેં આવી ગયો ચીખલી ને આ 3 રસ્તા પર બગલાદેવનું નાનું મંદિર હતું તે હવે સાઈડ પર કરીને મોટું મંદિર કરી દીધું. હવે રસ્તો મંદિર પર આવતો હતો કે મંદિર રસ્તા પર આવતું હતું તે નહીં ખબર, પણ આ મોટું મંદિર બની ગયું ખરું. ને અમે આવી ગયા નોવેલ્ટીમાં ને નોવેલ્ટીમાં કિટ્ટુ નવું કઈ ને કઈ કાઢ્યા કરતી છે જ ખરી. આ પેપડું વાગાડીને બધાને આ વાગાડીને નહીં બતાડો અમને. આ દુકાનવાળી વાગાડીને નહીં બતાડો અમને. જે આદિવાસી હશે તેને તો ખબર જ હશે એને શું કહેવાય તે. મને તો ખબર છે, પણ તમને ખબર હોય તો તમે કમેન્ટ કરીને કેવો. આ વસ્તુ અમુક જ જણને પરફેક્ટ વાગાડતા આવડે, ભાઈ નહીં આવડે. આ કિટ્ટુને જોઈને મેહો વાગાડવાનું મન થઈ ગયું એટલે મેહો વાગાડવા લાગી ગયા ને મેં એવું વાગાડ્યું કે આજુબાજુના ભેગડાઓ છૂટીને નાહી ગયા. ભાઈ લોકો આ આદિવાસી પેન્ટિંગ ના કલાકારી તો તમે જો જબરજસ્ત છે. પછી મેં આવી ગયા ચીખલી કાવેરી નદીના પુલ પર ને ઉપરનો નજારો એવો છે ને તમને હું બતાડું નીચેનો નજારો. ને મંદિર છે મહાદેવજીનું ને મોટામાં મોટી મૂર્તિ પણ છે. ના છે નજારો એક નંબર, તમે જુઓ ને. પછી અમે ગયા રાજા રાણીના કોટલેસ ખાવા. ના કિટ્ટુને એટલી બધી ભૂખ લાગેલી કે જોઈ નહીં મારા બાજુ. ગજબ બેજતી હે. પછી મેં આવી ગયા બલવાડા, થોડીક વાર બેઠો અને પછી જા જ કરું ઘરે. ને ભાઈ લોકો અહીંયા અડધે રસ્તા આવ્યો ને એ બાજુ એક્સિડન્ટ થઈ ગયેલું દેખો. કેવી રીતે થઈ તે તો નથી ખબર, પણ આ કદાચ વરસાદના કારણે જ હશે. તો ભાઈ લોકો તમે પણ સાચવીને જાજો, કેમ કે ચોમાસાના દિવસે એક્સિડન્ટ વધારે થતા છે. ને મેં આવી ગયો ઘેરે ને ઘેરે આવીને જોયું તો એક મહેમાન આવી રહેલું, જુઓ તમે. ને આ છે મારી બેનનું લોઠિંગુ. ના કોષનો ડોન મળી ગયો, જો તમે. આ સાઈરાજ ડોન સ્પેશિયલ મને મળવા હારો આવ્યો. પાણી લાટ પછી ખોટી